મંગલાચરણ ચિંતા સંતાન હંતારો યત્પાદાંબુજય નમઃ સ્વ્યાનંદંતા નિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુઃ જગદ્ગુરુર્વસુરન્તુ સર્વદુઃખાદિનો ભવેत् સમમં વંદે શ્રીમદ્વલ્લભનંદનम् अज्ञानातिमिरान्तस्य ज्ञानाञ्जलशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रनीरादिसेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिश्चदा सर्वे विराजते योऽसौ पंचदारजये मम। दंडवत प्रणाम दीजिए। हाँ, केम छो? जी बराबर। हाँ, शाबाश। कृष्णदास जी नो 5मो प्रसंग। कृष्णदास जी ने જ્યારે કૃષ્ણદાસજીને જ્યારે સિદ્ધાંત સમજાઈ ગયો ત્યારે કૃષ્ણદાસજી બધાને માર્ગની રહસ્ય વાતો બધાને કહેતા. તો એકવાર એક વૈષ્ણવે જોઈ લીધું અને મહાપ્રભુજી કને ગયા અને કીધું કે કૃષ્ણદાસજી તો બધાને રહસ્ય વાતો કહે છે. તો પછી મહાપ્રભુજીએ કૃષ્ણદાસજીને બોલાવ્યો અને કીધું કે તું બધાને શું કામ રહસ્ય વાતો કહેશ. તો પછી કૃષ્ણદાસજીએ કીધું કે તમે તેમને જ પૂછી લો ને, હું જેમને કહું છું. હા, તો પછી કૃષ્ણદાસ એક વૈષ્ણવ આવ્યા ને કીધું કે કૃષ્ણદાસજી તો મારા કને આવે ને કંઈક બોલે અને મને તો ખબર ના પડે. તો પછી ઈ સાંભળીને મહાપ્રભુજી હસવા લાગ્યા. આમાંથી ઈ શીખ મળે છે કે આપણે આપણો માર્ગની રહસ્ય વાતો અમાર્ગીઓને ના કહેવી જોઈએ, અન્ય માર્ગીને ના કહેવી જોઈએ. શાબાશ. જે આમાંથી શબ્દ છે વૈષ્ણવ એટલે જે વિષ્ણુની અન્ય ભક્ત હોય તેમને વૈષ્ણવ કહેવાય. શાબાશ. તેમને પ્રણામ જે છે. હા, અક્ષિતા. દામોદરદાસજી નો 6થો પ્રસંગ. એકવાર શ્રી દામોદરદાસજીના પિતાની શ્રાદ્ધ હતી. ત્યાં શ્રી ગુસાઈજી પધાર્યા અને શ્રી દામોદરદાસજી પર આવ્યા શ્રી ગુસાઈજીના દર્શન કરવા. ત્યારે શ્રી ગુસાઈજીએ દામોદરદાસજીને પૂછ્યું કે મને આ શ્રાદ્ધની દક્ષિણા આપો. ત્યારે શ્રી દામોદરદાસજીએ કીધું કે હું તમને દક્ષિણામાં સિદ્ધાંતરસ્ય ગ્રંથનો 1.5 શ્લોક કરાવીશ. ત્યારે શ્રી દામોદરદાસજી સિદ્ધાંત રસ્ય ગ્રંથ બોલવા લાગ્યા અને શ્રી ગુસાઈજી સાંભળતા હતા. દામોદરદાસજી અચાનક રૂકી ગયા અને શ્રી ગુસાઈજીએ કીધું, તમે રૂકી કેમ ગયા, આગળ બોલો. ત્યારે શ્રી દામોદરદાસજીએ કીધું કે મને તો આટલું જ સંકલ્પ હતો, લીધો હતો. ત્યારે પછી શ્રી દામોદરદાસજીએ ગુસાઈજીને ભાગવતજી અને એની ટીકા અને શ્રી સુબોધિનીજીની
સુબોધિનીજી સમજાવી. તેને પછી શ્રી આચાર્યજીએ, પછી દામોદરદાસજીએ ગુસાઈજીને. સારું અક્ષિતા, કાલે આ પ્રસંગ પાછો કરજે. હો, આ રેવા દે હમણાં. તમને સમય ઓછો મળે ને તો નાનો પ્રસંગ કરવાનો, અથવા તો 2 દિવસે એક કરો, એક દિવસ એક જ જણો કરો જેને તૈયારી કરી હોય. હવે જે દંડવત પ્રણામ. જે હું કીર્તન કરાવું? હા, કરાવો. કોણ છે? જે હું આશિતા. હા હા હા, કરો. क्यों न भये हम मोर, क्यों हम मोर वृंदावन, क्यों न भये हम मोर, क्यों न भये हम वृंदावन, क्यों न भये करत बिहार गोवर्धन ऊपर, निरखत नंद किशोर वृंदावन, क्यों न भये हम मोर, करत बिहार गोवर्धन ऊपर, निरखत नंद किशोर वृंदावन, क्यों न भये हम मोर, क्यों न भये बंसी कुल सजनी, अधर पिबत घन घोर, क्यों न भये बंसी कुल सजनी, अधर पिबत घन घोर, क्यों न भये गुंजावन बैली, रहत श्याम जू की ओर वृंदावन, क्यों न भये हम मोर, क्यों न भये गुंजावन बैली, रहत श्याम जू की ओर वृंदावन, क्यों न भये हम मोर, क्यों न भये मक्राकृत कुंडल, श्याम शवन जगजोर, क्यों न भये मक्राकृत कुंडल, रहत शवन जगजोर, परमानंद दास को ठाकुर, गोपिन के चित चोर वृंदावन, क्यों न भये हम मोर, परमानंद दास को ठाकुर, गोपिन के चित चोर वृंदावन, क्यों न भये हम मोर. અક્ષિતા, કયો રાગ હતો આ? જે મલ્હાર હતો, પણ મારાથી સારંગમાં ગવાઈ ગયો.
અચ્છા, સારંગ હતો. મને એમ લાગે છે આ એક નવો જ રાગ આપણે બનાવ્યો એવું લાગ્યું મને. કેટલાક રાગ છે ને મિશ્ર રાગ કહેવાય છે. જેમ પુષ્ટિજીવમાં કેમ છે શુદ્ધ અને મિશ્ર, એમ રાગમાં પણ મિશ્ર રાગ હોય છે. જેમ સારંગ હોય તો શુદ્ધ સારંગ, પછી સાવંત સારંગ, ગૌડ સારંગ, એવી રીતે સારંગના પ્રકારો છે. એ મલારના પણ પ્રકાર છે. શુદ્ધ મલાર, ગૌડ મલાર, રામદાસી મલાર. એમ આ એક મલાર છે એ આશિતા મલાર થયો એવું લાગ્યું મને. એક નવો રાગ છે. પણ સારું કર્યું હો, એકદમ ગમ્યું મને તો. જી જે 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 આપ ગાઈને કેવો ને આનો રાગ એ આપણે કરશું પછી. જી જી જી. હા, હમણાં ચલો આપણે કરીએ ભક્તિવર્ધિની. કોણ કરશે? પ્રણામ. જે 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 હું કાલનું રિવિઝન કરું. હા, પરમ દિવસનું કર. હા જે પરમ દિવસના શ્લોકમાં આપણે જોયું હતું. પરમ દિવસના શ્લોકમાં આપણે જોયું હતું કે આપણે ભક્તિ કે પ્રભુમાં જયારે વ્યસનની દશા જેની થઈ હોય તેને પ્રભુમાં જેનું વ્યસન સિદ્ધ થઈ ગયું હોય તેને આદર્શી ભક્તિ કહેવાય છે. ને એવા ભક્તોને અડચણ કેવી આવે છે એનો એક એક્ઝામ્પલ આપણે જોયું હતું કે એવા ભગવદીઓને હંમેશા આપણે ઘરમાં વિનાશ થઈ શકે છે, વિનાશ કરનાર થાય છે ઘર. એટલે આપણે એવા ભગવદીઓને ઘરનો ત્યાગ કરીને પ્રભુ જે આ પોતાનો અર્થ છે કે પ્રભુની જ સેવા કરવાની, પ્રભુની જ ભક્તિ કરવાની એવું વિચારીને એવા દ્રઢ મનથી પ્રભુને મેળવવા માટે જે આપણે મહેનત કરે કે ઘરનો ત્યાગ કરી દે ને પછી ખાલી પ્રભુની સેવા જ કરે ને એવા એને સર્વથી અધિક અને સર્વથી પણ સુદૃઢ ભક્તિ એને મળે છે. તો એમાં આપણે ભક્તિની પરિભાષા જોઈ હતી કે મહાત્મ્ય જ્ઞાનપૂર્વક સુદૃઢ સર્વતોધિક પ્રેમ, તો તે એને સિદ્ધ થઈ જાય છે. તો આપણે જોયું હતું કે જ્યારે શ્રી કૃષ્ણમાં વ્યસન સિદ્ધ થઈ જાય છે ત્યારે જ આપણે કૃતાર્થ કહેવાય છે કોઈ બી ભક્ત. તો એટલે ભગવદ વ્યસનની સિદ્ધિ અને કૃતાર્થતા કહેવાય છે. તો અહીંયા સુધી વ્યસન અવસ્થા સુધી જે વ્યક્તિ પહોંચ્યો અને શ્રી મહાપ્રભુ છે એને થોડો સાવધાન કરે કે જેને પણ કૃતાર્થતાનો અનુભવ થાય છે તેને અસાવધાની આવી જાય છે કે એને અસાવધાનતા થઈ જાય છે. તો વ્યસન સુધી જેનો ભગવત ભાવ પહોંચ્યો છે તે ખૂબ મોટી ઓપોર્ચ્યુનિટી, એટલે બહુ ઉપર સુધી પહોંચી ગયો છે. એવું કોઈ નાની વસ્તુ નથી, એને નાની સિદ્ધિ ન કહી શકીએ. વ્યસન સિદ્ધ થવું તે બહુ મોટી વસ્તુ કહેવાય. તો પરંતુ જે સ્થિતિમાં તમે હમણાં છો તે સ્થિતિમાં તમારી આજુબાજુ સાંસારિક બહિર્મુખ છે તે ભગવત સંગી સાથે નથી કોઈ, એટલે આમાં આપણો ધ્યાન ડાયવર્ટ થઈ શકે છે. આપણો વ્યસન તો સિદ્ધ થઈ ગયો છે પણ આજુબાજુનું વાતાવરણ એવું નથી કે આપણે હજી આપણી વ્યસન સિદ્ધ જ રહી, આપણે એમાં બહિર્મુખતા પણ આવી શકે છે. તો જે માહોલ વાતાવરણમાં તમે રહો છો તેવા માહોલમાં તમારું વ્યસનની અવસ્થામાં નુકસાન જ થશે, કાંઈ વધારો નહીં થાય. આ વ્યસન સુધી જેનો ભાવ પહોંચ્યો છે, ભગવાનનો જે વ્યસની છે એને ઘરમાં સતત રહેવું અને ભાવનું નાશ કરનાર બની શકે છે. એટલે આપણા ઘરમાં આપણે ઠાકોરજીનો વ્યસન સિદ્ધ થઈ જાય તો આપણે ઠાકોરજી સાથે આપણા ઠાકોરજીમાં બહુ પ્રેમ પણ થાય, પણ એટ ધ સેમ ટાઈમ આપણે ફેમિલીમાં રહેતા હોઈએ, ઘર પરિવારમાં રહેતા હોઈએ તો આપણે ઘર પરિવાર વાળા સાથે પણ આપણો ભાવ હોય જ, આપણે એના સાથે અહંતા મમતા હોય જ. તો એનામાં આપણો વ્યસન કાયમી રહેશે એવું જરૂરી નથી, એટલે એ આપણા માટે ઘરમાં રહેવું સારું નથી. તો એટલે કે આપણે ગોપીજનોની જેમ બીજામાં ગ્રહ ત્યાગ કરવાનું આપણી હિંમત ન હોય તેવા ભગવદ વ્યસનને શું કરવું તે સમજાવવા માટે શ્રી મહાપ્રભુજી સમજાવે છે.
એટલે કે આપણામાં કોઈક ભક્તો એવા હોય કે વ્યસનશીલ થઈ જાય પણ એના સાથે ઘર પરિવાર મૂકી દેવાની એમનામાં એવી હજી એમાં હિંમત ન હોય કે ઘર પરિવાર સાથે મૂકી દઉં ને બધું પ્રભુમાં અર્પણ કરી દઈએ, એવું એમના હોય તો એના માટે અહીંયા મહાપ્રભુજી સમજાવે છે કે જ્યારે તે ભગવદ વ્યસનને લાગે છે કે ભગવદીયાને લાગે છે કે વ્યસન અવસ્થામાં તે હતો તેનાથી નીચે ઉતરી રહ્યો છે કે એનું માઇનસમાં જાય છે, બધું કાંઈ એડ નથી થતું, તો તેને તરત બધું માહોલ વાતાવરણ ચેન્જ કરવું જોઈએ અને ગ્રહ ત્યાગ કરી અને પાછો 2-3 દિવસ અઠવાડિયા મહિનામાં આવી જાય એટલે કે આપણે એવો લાગે કે માઇનસ આપણે જાણો કે એમ જોઈએ કે કોઈ બીમાર પડ્યો હોય તો એને દવાઓ એની ચાલુ હોય પણ એ દવાઓ એની કોઈ વધારે એટલે એની કન્ડિશનમાં ચેન્જ ન કરતી હોય પણ ઉલટું એની કન્ડિશન વધારે બગડતી હોય તો એ પેશન્ટ શું કરે કે પોતાનો કાં હોસ્પિટલ ચેન્જ કરે ને કાં દવા બતાવે કે આમ કાંઈ થતું નથી. એવી રીતે જ્યારે ભગવદ વ્યસનીને લાગે કે એનો વ્યસનથી થઈ ગયો છે પણ એનામાં એ માઇનસમાં જાય છે, એનો ઓછો થતો જાય છે, તો એને તરત જ પોતાનું વાતાવરણ ચેન્જ કરી લેવો જોઈએ જેનાથી એનો વ્યસન નીચે ન જાય પણ વધે. આવો વ્યસન સિદ્ધિવાળો એને પણ સતત ઘરમાં રહેવાથી તેનો વ્યસન અવસ્થાનો નાશ કરનાર થઈ શકે છે. અગર જો આ પરિસ્થિતિમાં પૂર્ણ ગ્રહ ત્યાગ ન થાય તો તેને સતત ઘરમાં ન રહેવું જોઈએ, કારણ કે એનાથી આપણે જે વાત કરી કે ઘરના મેમ્બર્સ ને આપણા ભેગા રહેતા હોય તો આપણું ધ્યાન ડાયવર્ટ થઈ જ જાય. એવું ન હોય કે આપણું 24/7 આપણું ઠાકોરજીમાં જ હોય, આપણું ધ્યાન ડાયવર્ટ થઈ જ જવાનું હોય. એટલે આપણે ઘરમાં સતત ન રહેવું જોઈએ. આપણે સતત ઘરની સ્થિતિમાં ભગવાનનો વિનાશ કરનારી થઈ શકે છે, આપણા વ્યસનનો વિનાશ કરવાનો થઈ શકે છે. તો ત્યારે આપણે શું કરવું જોઈએ? કોઈને એવો ક્વેશ્ચન થાય તો ત્યારે એમાં જ મહાપ્રભુજી આમાં એ સમજાવે છે કે ત્યારે આપણે ઘરનો ત્યાગ કરવો જોઈએ. ત્યાગના પણ 2 પ્રકાર હોય છે, એક કાયમી ત્યાગ ને એક ક્યારેક થોડીક વાર માટે કર્યો એવો ત્યાગ એટલે પરમાનન્ટ અને ટેમ્પરરી ત્યાગ. તો ભગવદીઓનો જેને સંગ નથી, લૌકિક આસક્ત વાળો છે, લોકો એને ભગવદ વ્યસન પોતાના રુચિ અને શોખથી વિપરીત લોકો સાથે રહેવું પડે ને તો આવા લોકો તીર્થોમાં રહે છે તો કાયમી વસી જાય એટલે કાયમી ત્યાગ. એટલે જે લોકોના હજી લૌકિક આસક્ત છે, જેનો હજી લૌકિકમાંથી આસક્તિ નીકળી નથી તો એ લોકોને કાયમી ત્યાગ કરવો પડે એમ છે કે તો એ લોકોને ભગવદીઓ સાથે જે તીર્થોમાં રહેતા હોય એના સાથે કાયમી રહેવું પડે તો જ એનું વ્યસન આવી જ રીતે રહે. નકર વ્યસન ટેમ્પરરી થઈ જશે કે થોડાક દિવસ વ્યસન થશે પછી લૌકિક આસક્તિના કારણે તે વ્યસન નીકળી જશે એટલે હાલ્યો રહેશે. કાં તો પછી એવી જગ્યાએ રહીને જવું જોઈએ જ્યાં એને અનુરૂપ લોકો મળી જાય, જેમ કે આપણે કોઈ બી એવું કોઈ આશ્રમ કે હોય જ્યાં ખાલી પ્રભુ સેવા થતી હોય ને ત્યાં બધા આવા વ્યસન વાળા જ લોકો રહેતા હોય તો એને ત્યાં જઈને વસવું જોઈએ. એના અનુકૂળ વાતાવરણમાં જઈને વસવું જોઈએ કે જ્યાં એને કોઈ સેવામાં ડિસ્ટર્બ ન કરી શકે ને એનો માઇન્ડ પણ ડાયવર્ટ ન થઈ શકે. ને જો આવું સંભવ ન બને તો આપણે જોયું ટેમ્પરરી ટાઈમમાં તીર્થોની યાત્રા કરવી જોઈએ. ટેમ્પરરીલી કે આપણે બધા તીર્થયાત્રા કરતા હોય તો એવી રીતે આખા વર્ષમાં 2 થી 3 વખત એટલે બને એટલી વધારે તીર્થયાત્રા કરવી જોઈએ. શ્રી મહાપ્રભુજી એવી આજ્ઞા કરે છે કે ત્યાગ પાછળનો ઉદ્દેશ્ય લૌકિક ન હોવું જોઈએ. ભગવાન માત્ર જ બીજું કોઈ નહીં, બીજો કોઈ હેતુ નથી અને એના મનમાં એક જ ગાંઠ એટલે એક જ વસ્તુ હોવી જોઈએ કે મને કોઈ પણ રીતે કૃષ્ણ પ્રાપ્તિ કરવી છે. એને અહીંયા ત્યાગનો મતલબ સમજવું જોઈએ કે આપણો માઇન્ડ ડાયવર્ટ ન થાય ને આપણી એક જ ગોલ હોવો જોઈએ કે એક જ ઉદ્દેશ્ય હોવો જોઈએ ત્યાગ પાછળનો કે ભગવાન જ એકમાત્ર ઉદ્દેશ્ય હોવો જોઈએ, એના બીજો કોઈ હેતુ નહીં અને આપણે કૃષ્ણની પ્રાપ્તિ એ જ આપણો ગોલ હોવો જોઈએ. તો શ્રી કૃષ્ણ જ મને જોઈએ એવું મનવાળો થઈને વિપરીત વાતાવરણનો ત્યાગ કરીને ભક્તિવર્ધિની ગ્રંથમાં બતાવેલ ઉપાય કરવાથી સુદૃઢ અને સર્વતોધિક શ્રેષ્ઠ રૂપ ભક્તિની પ્રાપ્તિ થાય છે. અને ભક્તિનો જે લક્ષણ છે તેના ઉપર આ ફલાત્મિક વૃદ્ધિ બતાવેલ છે તે હવે આગળ
આપણે જોઈ કે સુદૃઢ અને સર્વતોધિક છે તો એ આવી ગઈ તો એ ભક્તિનું મેઇન લક્ષણ છે જે મને એવું સમજાયું. અચ્છા અચ્છા. ઓર કેવું છે કોઈને કઈ? સારું કહ્યું. હા હા સાનવી, કાલે અમે સાંભળ્યું તમારું ગીતાજીનું. હા, સરસ કર્યું. જી જય. મને એમાં પ્રશ્ન છે કે આપણે જોયું હતું કે ત્રીજા શ્લોકમાં કે બીજમ તદચ્યુતે શાસ્ત્રે દ્રઢમ યન્નાપી નશ્યતિ, તો આનો મતલબ એવો થાય કે આપણે એવું સમજ્યું હતું કે જે વ્યસનની સિદ્ધિ થઈ જાય તો ત્યારે દ્રઢ બીજ આનો નાશ નહીં, કોઈ દિવસ નાશ નહીં થતો. પણ આપણે આ શ્લોકમાં હમણાં જોયું કે આ જે વ્યસનની સિદ્ધિ થયા પછી પણ જે એવા લોકો આવી જાય ઘરમાં, એવા હોય જે ભગવદ વિરોધી હોય કે એવા હોય, તો એમનો સંગથી આપણો જે વ્યસનની સિદ્ધિ થઈ છે તો પણ આપણી જે ભક્તિ ભાવ છે એ ઓછો થઈ શકે છે. અને એટલે આપણે એવા તીર્થ કે એવા પવિત્ર સ્થાને જઈ આપણે બીજ ભાવને પોષણ આપવું પડે. તો મને એટલે મને ઓપોઝિટ વાત ના થઈ કે જયારે આપનો બીજભાવ ઓછો થઈ જાય એવું, તો ત્યારે એ નાશ ના કહેવાય. અને પછી આગળ કે છે શ્રી મહાપ્રભુજી કે વ્યસન ને પહોંચે પછી કોઈ દિવસ નાશ નહીં થતો. એટલે મને સમજણ નથી પડી જાય છે. હા, કાલે આપણે આ પ્રશ્ન ઉપર વિચાર કર્યો હતો. બતાવો માંડવીથી. ક્યાં ગયા બચ્ચાઓ? શું થયું? મ્યુટ થઈ ગયા હતા. હા હા. જે મને આમાં ઉત્તર એમ થઈ શકે કે વ્યસનની અવસ્થા આવી એટલે કે એમાં એમ લઈ શકે કે કોઈક આપે એમ કીધું હતું કે કોઈકને ઓવર કોન્ફિડન્સ આવી જાય, તો ઓવર કોન્ફિડન્સ આવી જાય તો એને વ્યસનની અવસ્થામાં એને એમ ઓવર કોન્ફિડન્સ આવી જાય કે મારો તો નાશ નહીં થાય, ને એનામાં અગર સાધન નહીં કરે તો પછી એની જે વ્યસન અવસ્થા છે એનાથી ડાઉન જઈ શકે છે. કેમ કે એ જે વ્યસન અવસ્થા છે એ આપણે મેળવી છે ને, એ પ્રભુની કૃપાથી, એમ તો પ્રભુની કૃપાથી જ મળી છે, પણ સાધન તો આપણે પોતે કર્યા છે. તો એનામાં જીવે કરે છે તેમાં કોઈને કોઈ ભૂલથી, કોઈ પણ ચૂકથી એનાથી મિસ્ટેક થાય તો પ્રભુ ઈચ્છાથી વ્યસનનો વ્યસનનો નાશ નહીં થાય પણ એનામાં ઓછું વધુ થશે. અને આપે જયારે ઓલો એક્ઝામ્પલ કયો હતો કે જે વૃક્ષનો નાશ થશે, તો આપે એમ સમજાયું હતું કે જે સારો વૃક્ષ હોય અગર એના ડીપ રૂટેડ હોય તો પહેલા તો એને કોઈ નાશ ના કરી શકે, ને અગર કોઈ એનો નાશ કરે તો એટલા ડીપ રૂટેડ હોય કે એ બીજી વાર આમ ઉગી જશે, સારી રીતે પાછો ડેવલપ કરી શકશે, પણ એના માટે એને થોડો ટાઈમ ખપશે અને સારું વાતાવરણ ખપશે. તો એવી જ રીતે અહીંયા આપણે સમજવું જોઈએ, જે મને એવું સમજાયું હતું. સાનવી? જે મને હજુ બરાબર સમજણ નહીં પડતી. હા, और કોઈ સમજાવો. માનસી, ખુશી? ખુશી છે કે નહીં? હા છે તો કઈ. કહી રહ્યા છો કઈ? નહીં? અચ્છા. આ વિષયમાં મેં અમુક ઉદાહરણ આપ્યા હતા. એક પરીક્ષાનું આપ્યું હતું, એક્સિડન્ટનું ઉદાહરણ આપ્યું હતું.
રેસમાં જે લોકો હોય દોડવામાં કે સ્પર્ધાઓમાં, એમાં પણ મેં આ વાત કહી હતી કે તમે જયારે એમ લાગે છે કે હવે તમે કોઈ એક તમારા ગોલના પાસે પહોંચી ગયા છો, તો એ મળી ગયું છે એવું માનીને આપણે કેરલેસ થઈ જતા હોઈએ છીએ. તો તે સ્થિતિમાં બહુ જ સાવધાની જરૂરી છે. જ્યારે આપણે એકદમ એ આપણા ગોલના પાસે પહોંચી ગયા છીએ, તો દૂર છીએ તે વખતે હજી થોડું આગુ પાછું ચાલી શકે, પણ ત્યાં સુધી પહોંચ્યા છીએ તો અતિ સાવધાની આવશ્યક હોય છે. એવું અહીંયા પણ સમજવાનું છે. યદા સ્યાદ વ્યસનમ કૃષ્ણે કૃતાર્થ સ્યાદ તદૈવ હિ. જ્યારે કૃષ્ણમાં વ્યસન થાય છે ત્યારે જ કૃતાર્થતા થાય છે. તો માનો કે કોઈ કૃતાર્થ થઈ ગયો, યાની એને ભગવદ વ્યસન સિદ્ધ થઈ ગયું, પ્રાપ્ત થઈ ગયું. એને શ્રી મહાપ્રભુજી કહે છે કે તાદૃશ્યાપી સતતમ ગેહ સ્થાનમ વિનાશકમ. વ્યસનવાળાને પણ સતત ઘરમાં રહેવું વિનાશક થઈ શકે છે. વિનાશક કોનો વિનાશ કરનારું? બીજ ભાવનો વિનાશ કરનારું નહીં, વ્યસનનો વિનાશક. બીજ ભાવ તો છે તો એનો મતલબ એ થશે કે તમને ફરીથી એ બધું રિપીટ કરવું પડશે. જેમ કોઈ કોર્સ તમે અધૂરો છોડી દો, એન્ટીબાયોટિકનો કોર્સ છે 10 દિવસનો તમને આપ્યો હોય અને તમે 3 દિવસમાં સારું લાગે અને છોડી દો, તો જે બેક્ટેરિયા છે એ દવાના સામે રેઝિસ્ટન્સ ડેવલપ કરી લે છે. કેમ કે પૂર્ણ નાશ એ બેક્ટેરિયાનો થયો નથી, અને થોડોક ડોઝ આપવાથી બેક્ટેરિયા હવે સમજી જાય છે કે અમારા ઉપર આ શસ્ત્રનો પ્રહાર થશે, તો એ લોકો પણ પોતે પોતાની શક્તિ એકત્રિત કરવાનું શરૂ કરી લે છે. 2-3 દિવસ પછી આપણે નિશ્ચિંત થઈને દવા છોડી દઈએ તો બેક્ટેરિયા છે ઓર વધારે તાકાતવર બની જાય. પછી જો 500 મિલીગ્રામની તમને દવા આપવામાં આવતી હોય, એ ફરીથી તમને કામ ન લાગે. ગુજરાતીમાં આપણે કહીએ ને કે જયારે ઉછલો મારે રોગ. માની લો કે એક વખત આપણને બેક્ટેરિયલ ઇન્ફેક્શન થયું, થ્રોટનું હોય કે બીજું ગમે તે, અને તમે કોર્સ પૂરો કર્યા વિના છોડી દો છો, તો તમને હવે ડબલ એનાથી વધારે મિલીગ્રામની તમને દવા આપવી પડશે. એટલે એકડો ફરીથી મોટું જેને કહેવાય એ સ્થિતિ થઈ જશે. એ જ વાત અહીંયા પણ છે કે જે વ્યસન સુધી પહોંચ્યો છે એ વ્યસન ભાવ ઉતરી જશે, નીચો પાછો જતો રહેશે. એ અહીંયા નાશ શબ્દનો અર્થ છે. અહીંયા બીજ ભાવનો નાશ એવું નથી સમજવાનું. એટલે એમાં કોઈ વિરોધ નથી. જી આજે મને સમજાયો. એટલે મને એવી સમજણ પડી કે આપણે જયારે ગોલના પાસે આપણે પહોંચી જઈએ તો આપણામાં બહુ અસાવધાની થઈ જાય કે લાઈક કેરલેસનેસ જેવું આવી જાય આપણામાં. એટલે આ વાત આ વ્યસન જયારે કોઈ કૃષ્ણમાં ઠાકોરજીમાં વ્યસન થઈ જાય અને કૃતાર્થતા એમને થાય ત્યારે એ અસાવધાની ના રાખવી જોઈએ. અસાવધાની ના રાખવી જોઈએ, કારણ કે જો સતત ઘરમાં રહીએ તો ત્યારે સતત ઘરમાં રહીએ અને ઘરમાં ભગવદ વિરોધી હોય તો જે વ્યસનની ભાવના છે ઉતરી જાય છે. એટલે અહીંયા જે શ્રી મહાપ્રભુજી વિનાશક કે છે એનો મતલબ એવો નહીં થતો કે બીજ ભાવનો નાશ નહીં, પણ વ્યસનનો વિનાશ થાય છે. એટલે જો આપણે
ઘરમાં સતત રહીએ ને એવા લોકોનો સંગ રાખીએ જે ભગવદ વિરોધી છે તો એમનો સંગ એમનો પ્રભાવ આપના પર પડશે અને એના વાતાવરણના કારણે આપનું વ્યસન પણ ઉતરી જશે. એટલે આપણે ફરીથી પહેલેથી સ્ટાર્ટ કરવું પડશે આખું પ્રોસેસ વ્યસનને પાછું મેળવવા માટે અને આ કૃતજ્ઞતા માટે. એટલે આપણે એવી સાવધાની રાખવી જોઈએ એવું સમજી જાય છે. શાબાશ. હવે આગળ કોણ બંસી કરશે? દંડવત પ્રણામ જે હું કરું જે હા કરો, બહુ સારું. સંગદોષ અને અન્નદોષના ભય હોય તો ગ્રહ ત્યાગનો અનુકલ્પ ભગવાનની સેવા કથામાં પરાયણ ભગવદીઓનો ન બહુ પાસે કે ન બહુ દૂર રહીને તેમની સાથે સેવા પરિચર્યા તથા કથા શ્રવણમાં તત્પર રહેવું. ત્યાગે બાધક ભૂયસ્તવમ દુઃખ સંગાર તથા દુસંસર્ગાત તથા અન્નતઃ અરે દુસંસર્ગાત તથા અન્નતઃ અતઃ સ્થેયં હરિસ્થાને તદે સહ તત્પરઃ તદીયૈ સહ તત્પરે અદૂરે વિપ્રકર્ષે વા યથા ચિત્તમ ન દુષ્યતિ. અજ્ઞાનથી કરેલા ત્યાગમાં દુસંગથી અને અન્નદોષથી ઘણું બાધ્ય કરનાર થાય છે. માટે તેણે હરિસ્થાનમાં રહેવું અને ત્યાં પણ પ્રભુમાં તત્પર તદ્દીયોની સાથે રહેવું. વધુ પરિચયથી ચિત્ત દોષવાળું થાય તેમ લાગે તો જેમ ચિત્ત દોષવાળું ન થાય તેમ છેટી રહી દિવસનો કેટલોક ભાગ સત્સંગ કરવો. તો જે મને અહીંયા એવું સમજાય છે કે આપણે જે પ્રમાણે આગળ જોયું હતું કે પ્રભુમાં પ્રીતિ થયા પછી બીજી જગ્યાએ ચિત્ત લાગતું નથી અને એ જીવની ગ્રહાશક્તિ છૂટી જાય છે, જેને આપણે વ્યસન અવસ્થા કહીએ છીએ. એવામાં જો સમાન ભાવવાળા ભગવદીઓનો સંગ ન મળે તો તેની ભક્તિ ભાવમાં ક્રમશઃ નાશ થાય છે તથા જીવની અધોગતિ થાય છે. તો ભક્તિ ભાવમાં વૃદ્ધિ થાય તેવા પ્રયત્ન કરવા જોઈએ. પરંતુ જે ભક્ત વ્યસન અવસ્થા સુધી નથી પહોંચ્યો, મતલબ કે જેનો બીજ ભાવ દ્રઢ નથી થયો, તેને ગ્રહોત્યાગ ન કરવો જોઈએ. કારણ કે જો એવામાં એ ગ્રહોત્યાગ કરે તો તેને સંગદોષ તથા અન્નદોષ થાય છે. પરિણામે તે બહિર્મુખ થઈ જાય છે. તો માટે જ્યાં સુધી બીજ ભાવ દ્રઢ ન થાય ત્યાં સુધી તેને ગ્રહોત્યાગ ન કરવો અને ભક્તિ ભાવમાં વધારો થાય તેવા પ્રયત્ન કરવા. તો હવે પ્રશ્ન એ થાય કે બીજ ભાવ દ્રઢ થાય તે માટે શું કરવું? તો મહાપ્રભુજી અહીં સમજાવે છે અતસ્થેય હરિસ્થાને, મતલબ કે જે સ્થાને ભગવદીઓનો સંગ મળે તથા ભક્તિમાં વૃદ્ધિ થાય તથા સ્વમાર્ગીય સિદ્ધાંત અનુસાર ભક્તિ મળે અને વૈષ્ણવ સંપ્રદાયમાં જે સ્થળો દર્શાવ્યા છે એ સ્થળે જઈ અને ભક્તિ કરવી અને સત્સંગ કરવું. પરંતુ એમાં અતિ નિકટ હોવાથી અને વધુ પરિચયના કારણે જો દોષ વૃદ્ધિ જાગે તો તેનાથી થોડુંક દૂર રહેવું અથવા તો આપણે મન દોષ ન થાય તે રીતે અંતર રાખીને સત્સંગ કરવું જોઈએ ભગવદીઓ સાથે. જે મને એવું સમજાયું. હા, સારું. ઓર કોઈને કહેવાનું છે કંઈ? જે મને આમાં એટલું એડ કરવું છે કે આપણે પહેલા શ્લોકમાં એમ સમજાયું હતું કે ત્યાગના 2 પ્રકાર છે. તો અહીંયા આપણે એ લઈ શકીએ કે જેમ પહેલા શ્લોકમાં આપણે સમજાવ્યું હતું કે ત્યાગ આપણે ત્યારે કરવું જોઈએ જ્યારે આપણો બીજભાવ દ્રઢ થઈ જાય, અને જ્યારે બીજભાવ દ્રઢ થઈ જાય તો જ આપણે ત્યાગ કરવો જોઈએ. પણ અગર આપણો બીજભાવ અદ્રઢ હોય તો પછી આપણે ત્યાગ કરશું તો એ આપણા માટે નુકસાનકારી બનશે. અને પછી આપણે ત્યાગના 2 પ્રકાર બતાવ્યા હતા કે એક ત્યાગ તો ગ્રહનો ત્યાગ કરવાનો અને બીજો કે જે પણ સેવામાં કે આપણે બીજભાવ દ્રઢ કરવામાં પ્રતિબંધક જે પણ વસ્તુ વ્યવહાર કે થાય છે એ બધાનો ત્યાગ કરવો. તો અહીંયા આપણે બીજો જે વસ્તુ વ્યવહાર કે નિષેધ વસ્તુ જે કઈ છે એનો ત્યાગ લઈ શકીએ.
બતાવો, તમે લોકો વિચાર કરો એ વિષયમાં. શું થયું? જે પ્રશ્ન જ સમજાયો નહીં. પેલા એને કીધું કે એડ કરું છું ને પછી અચાનક પ્રશ્ન પૂછ્યો. અચ્છા, તો પાછો પૂછી દે. મારો પ્રશ્ન એ છે કે અહીંયા ત્યાગના આપે બે પ્રકાર બતાવ્યા હતા. પેલો એ કે જે ગ્રહનો ત્યાગ કરવાનો જેનો ભાવ દ્રઢ થઈ જાય, ને બીજો કે જેનો અદ્રઢ ભાવ હોય, હજી એને ત્યાગ ના કરવો હોય ઘરનો, તો પછી એને જે પણ એના ઘર વ્યવહાર સંપત્તિ એનાથી એનો ત્યાગ કરવો, એટલે એનામાંથી અહંતા મમતા ઓછી કરી નાખવાની. તો પછી અહીંયા આપણે એ લઈ શકીએ એવો પ્રશ્ન છે. અહીંયા લઈ શકીએ એટલે શું? તાદૃશસ્યાપી સતતમ ગેહસ્થાનમ વિનાશકમ, એ શ્લોકના સંદર્ભમાં કે આ જે નવો આપણે શ્લોક કર્યો એ સંબંધમાં? ના, ત્યાગે બાધક ભૂય સત્વમ. હા, તો એનો અર્થ શું છે? પેલા સમજી લો, પેલા એનો અર્થ સમજી લો શ્લોકનો. દુસ્સંસર્ગાત તથા અન્નતઃ ત્યાગે બાધક ભૂયસ્ત્વમ. દુષ્ટના સંગથી અને અન્ન દોષ એનાથી ભક્તિ માર્ગીય સંન્યાસ લેવામાં કે ગ્રહ ત્યાગ કરવામાં ઘણું બાધક છે, એટલે ઘણા ઓબ્સ્ટેકલ્સ છે. ગણાવવા માટે શ્રી મહાપ્રભુજી આ બે ગણાવ્યા છે, અન્ન દોષ અને સંગ દોષ. તેથી જેમના અંદર હિંમત ન ચાલતી હોય, કોન્ફિડન્સ ન હોય, યોગ્યતા ન હોય, તો એમણે ત્યાગ નહીં કરવો. તેનો ત્યાગ નહીં કરવો, ગ્રહ ત્યાગ નહીં કરવો. તો અહીંયા તો ગ્રહ ત્યાગના સંબંધમાં જ વાત છે. આપણે જે બીજો ત્યાગનો અર્થ વિચાર્યો હતો એ ત્યાગ તો દરેકના માટે, દરેક 5 પ્રકારના ભક્તિવૃદ્ધિનીમાં વર્ણિત છે ભક્તિ માર્ગીઓ, એને સદા સર્વદા એ ત્યાગ તો કરવાનો જ છે. જેને કારણે પણ ભક્તિભાવની વૃદ્ધિમાં અડચણ આવી રહી છે એનો ત્યાગ તો બધાએ જ કરવાનો છે. પણ જે ત્યાગ પાછળ આપણને એક એડિશનલ ક્વોલિફિકેશન જોઈએ, એ જો ન હોય તો ગ્રહ ત્યાગ નહીં કરવો, કેમ કે એ તો બહુ ગંભીર વાત છે. સમજાયું? તો હવે જયારે આ સ્થિતિ છે, અર્થાત સંગ દોષ અને અન્ન દોષથી જેવા દોષો છે એને કારણે ત્યાગમાં પ્રતિબંધ આવી રહ્યા હોય એવું આપણને લાગે, તો ત્યાગ ગ્રહ ત્યાગ નહીં કરવો, સંન્યાસ ન લેવો. તો શું કરવું? અતસ્થેયમ હરિસ્થાને, હરિના સ્થાનમાં રહેવું. હરિના સ્થાનમાં તત્પરૈ તદીય સહસ્થેયમ. શ્રી હરિના પરાયણ હોય એટલે ભગવત સેવા સ્મરણમાં જે લોકો તત્પર હોય, આસક્ત હોય, એવા ભગવદીય એટલે પ્રભુને જે સમર્પિત છે, આત્મનિવેદી છે, અસમર્પિત જીવન જેમણે છોડેલું છે, અવ્યાવૃત છે, એવાની સાથે રહેવું. તો તદીય તત્પરૈ તદીય સહ હરિસ્થાને સ્થેયમ. ત્યાગ નથી કરી શકતા તો તે સ્થિતિમાં કૃષ્ણ સેવા પરાયણ હોય તેવા ભગવદીય વૈષ્ણવોની સાથે રહેવું. કેવી રીતે રહેવું? અદૂરે વિપ્રકર્ષેવા યથા ચિત્તમ ન દુષ્યતિ.
બહુ દૂર પણ નહીં, બહુ નજીક પણ નહીં, તે રીતે રહેવું. એટલે એ વિવેક જાળવવું કે એમના સંગમાં રહેવાથી આપણા ચિત્તમાં કોઈ દોષ ના આવે, સાથે સાથે એમના ચિત્તમાં પણ દોષ ના આવે. બંને રીતે, બંને પક્ષે સમજવાનું. કેમ કે આખરે આપણે મનુષ્ય છીએ. જેમ રામાનંદ પંડિતના પ્રસંગમાં આવે છે ને કે શ્રી મહાપ્રભુજી વૈષ્ણવ સાથે એમના ઘરે પધાર્યા તો એમણે પત્નીને કહ્યું કે જલ્દી જલ્દીથી છાણાઓ વીણી લે, નહીં તો વૈષ્ણવ બધા વાપરી લેશે. તો વૈષ્ણવ અતિથિ છે અને એમાં વૈષ્ણવ, એમાં ગુરુ સાથે પધારેલા વૈષ્ણવ છે, તો વધારે એમના પ્રત્યે આદર પ્રેમ રાખવું જોઈએ, એમની સત્કાર કરવો જોઈએ. એના સ્થાને રામાનંદે આવું કર્યું. એ જ રીતે દામોદરદાસજીના પ્રસંગમાં પણ આવે છે કે શ્રી ગુસાઈજી ની ગાદીને દબાવીને પોતે એટલા નજીક બેસતા, અને શ્રી મહાપ્રભુજી જયારે એમને શિખામણ આપી ત્યારે સુધર્યા. કૃષ્ણદાસ અધિકારીના પ્રસંગમાં પણ આપણે જોયું કે એમણે શ્રી ગુસાઈજીને ઠાકોરજીની સેવામાં જતા રોકી દીધા. તો આ બધા પ્રસંગો છે કે જેમાં સંઘમાં આ બધી વસ્તુઓ એની સાથેની સમસ્યાઓ છે જે લાગેલી હોય જ છે. ભક્તિ માર્ગમાં હોય એવું છે નહીં, દરેક જગ્યાએ હોય છે. તો જો આપણને ગોલ ઓરિએન્ટેડ આપણે હોઈએ, એટલે આપણો મતલબ, આપણું જે લક્ષ્ય છે કૃષ્ણ પ્રેમ, એની વૃદ્ધિ, ભગવત ભક્તિ, તો એ ગોલ ઓરિએન્ટેડ રહીને આપણે આપણો પર્પઝ સર્વ થાય એટલા પૂરતો સંગ કરવું. જેમ ડોક્ટર પાસે આપણે જઈએ, ગુજરાતીમાં કહેવાય છે ને કે રોગ મટ્યું ને વૈદ્ય વેરી. તબિયત સારી થઈ જાય પછી કોણ ડોક્ટર પાસે જાય મળવા બેસવા? તો આપણો ડોક્ટર સાથેનો જે સંબંધ છે એ નિદાન કરાવવું રોગનું, દવા લેવીને ઉપચાર કરવો અને સાજા થવું, બસ. પછી પૈસા આપીને છૂટા, તારી ફી, તું તારે ત્યાં આરામ કર, અમે આરામ. પાછા બીમાર પડશો તો આવશો, નહીં પડીએ તો નહીં આવીએ. એ જ રીતે સ્કૂલ વગેરેમાં પણ આપણે જતા હોઈએ તો ભણ્યા પછી છુટ્ટી. તો જે હેતુ માટે આપણે જોડાયેલા છીએ એ હેતુની સિદ્ધિ એ મોટી વસ્તુ છે. તો સંઘ છે એ પ્રકારનો જ કરવો જોઈએ કે જેથી એના બીજા ઇસ્યુ, પ્રોબ્લેમ છે એ ક્રિએટ ન થાય. એટલે છે મહાપ્રભુજી ભગવદીઓના સંઘમાં પણ આ વાત આજ્ઞા કરી રહ્યા છે કે અધૂરે વિપર કર સેવા. અધૂરે એટલે એટલા છેટું પણ ન રહેવું કે જેથી એના જે ગુણો છે એનો આપણે લાભ ન લઈ શકીએ, અને એટલા નજીક પણ ન રહેવું કે જેથી એમનામાં અંદર આપણને બુરાઈ જોવા મળે. વાઇસે વર્સા આપણામાં પણ એમ સમજવાનું કે એને આપણામાં ન દોષ દેખાય. હવે આપણે જેનો સંગ કરી રહ્યા છીએ તો ગરજ આપણી છે. એ તો ઇન્વાઇટ કરી નથી રહ્યા આપણને કે તમે આવો. તો જયારે આપણી ગરજથી આપણે જઈ રહ્યા છીએ તો આપણો હાથ નીચે છે, એમનો ઉપર છે. આપણે આપણી ગરજને લક્ષ્યમાં રાખીને દીનતા પણ રાખવી જોઈએ. જે કાર્ય એમનાથી આપણને હેતુ આપણો સિદ્ધ કરવો છે એના માટે એમની પ્રસન્નતા રહે એ પણ આપણને જોવું જોઈએ. એટલે વૈષ્ણવ આવે બારણે દીજે ચાર રતન, આસન જલ વાણી મધુર યથાશક્તિ સો અન્ન. એમ ભગવદીઓ ગાય છે.
કોઈ પણ, આ તો દરેકના માટે છે, કોઈ પણ અતિથિ આવ્યું તો કેમ છો, આવો બેસો, કેવી છે તબિયત, બહુ રાજી થયા તમે આવ્યા તો અમને જોઈને, એમ મધુર વાણીથી એમનો સત્કાર કરવો જોઈએ. ભગવત સ્મરણનો વ્યવહાર હોય તો ભગવત સ્મરણ કરવું જોઈએ, લૌકિક હોય તો લૌકિક રીતે બેસવા માટેનો આગ્રહ કરવો જોઈએ, આવો બેસો. જૂના સમયમાં પગ ધોવાતા, કોઈ પણ આવે તો સૌથી પહેલા પગ ધોતા. આપણે કયા વગર આવી જાય તો બહાર પાણીની પાત્ર રાખેલું હોય એનાથી જાતે પગ ધોઈને પછી અંદર આવતા. ભૂખ તરસની ચિંતા કરવી જોઈએ. તો આ તો એક શિષ્ટાચાર છે. એવી રીતે આપણે પણ જેમનો સંગ કરીએ છીએ એમની પાસેથી કંઈક મેળવવા કરી રહ્યા છીએ તો આપણી ફરજ છે કે આપણાથી જે બને એટલી એમની સેવા કરવી જોઈએ. તો અતસ્થેયમ હરિસ્થાને તદીય સહ તત્પરે અદૂરે વિપ્રકર્ષેવા યથા ચિત્તમ ન દુષ્યતિ. તો જ્યારે ગ્રહ ત્યાગ શક્ય ન બને તો એનો અનુકલ્પ અહીંયા બતાવવામાં આવ્યો છે. સમજાયું? અર્પણ? મને અહીંયા એવી સમજણ પડે કે પડ્યું કે જે દુષ્ટ ના સંગથી અને અન્ન દોષ એ જો આપને ઘણું બાધક પડે છે તો એ અને જેને યોગ્યતા નથી એ ગૃહ ત્યાગ કરવાનો અને એના લીધે કે જે અજ્ઞાનથી એ ત્યાગ કરી લેશે તો એને દુષ્ટ સંગ દોષ અને અન્ન દોષ એને બહુ બાધક પડે છે. એટલે જેનાથી ત્યાગ નહીં થતું, જેનાથી ગૃહ ત્યાગ કરવામાં યોગ્ય નથી તો એને અહીંયા કે છે કે તો એને હરિના સ્થાનમાં રહેવું જોઈએ અને તદીય ભક્તોની સાથે રહેવું જોઈએ કે જે શ્રવણ કીર્તનમાં કે સેવામાં જે તત્પર હોય એવા ભક્તો સાથે રહેવું જોઈએ કે એમનો સંગ કરવો જોઈએ. અને આપણે એમની સાથે બહુ દૂર પણ ના રહેવું જોઈએ અને બહુ નજીક પણ ના રહેવું જોઈએ, કારણ કે જો આપણે બહુ નજીક રહીએ તો એમના ગુણના દોષો દેખાડવામાં આવે કે વાઇસ વર્સા કે એ લોકો આપણા ગુણના દોષો દેખાડવામાં આવે અને આપણે બહુ દૂર પણ ના રહેવું જોઈએ એટલે આપણે એમના ગુણથી વિરચિત રહીએ. એટલે અને આપણે આપણી ભક્તિની વૃદ્ધિ થાય એના માટે આપણે એવી રીતે આપણે સંગ કરવો જોઈએ અને આપણે બીજા પ્રોબ્લેમ્સ ના ક્રિએટ થાય અને આપણે જેમને સંગ કરીએ એ આપની ગરજ છે કે આપણે ડિસાઈડ કરીએ છીએ કે આપણે કોની સાથે સંગ કરવું જોઈએ. એટલે જ્યારે ગૃહ ત્યાગ શક્ય નથી તો ત્યારે તો અહીંયા એનો અનુકલ્પ બતાવ્યો છે. મને એવી સમજણ પડી જાય છે. શાબાશ. અહીંયા અન્ન દોષ એ સમજાવશો કે આ કેવી રીતે બાધક બને છે? હા, હવે જો ગ્રહ ત્યાગ જે કરે, આપણે પુષ્ટિ માર્ગમાં તો એના કોઈ અત્યારે જીવિત ઉદાહરણ આપણને નથી મળતા. ભૂતકાળમાં તો વાર્તાજીમાં તો આપણને મળે છે અને ત્યાં આપણે એવા જોઈએ છીએ કે લોકો ત્યાં ભિક્ષા માંગી અને નિર્વાહ કરતા, જેમ ગોવિંદાસ ભલ્લાના પ્રસંગમાં આવે છે કે એ શ્રીનાથજીના મંદિરમાં નોકરી કરતા અને પછી ત્યાંનો બધો ક્રમ પોતાની જવાબદારી પૂરી કરી અને એ લોકો પછી ભિક્ષા માંગવા જતા. ભિક્ષા માંગીને પછી પોતે રસોઈ બનાવીને જમતા. એવી રીતે ગોપાલદાસ જટાધારી છે કે નરહરી સંન્યાસી છે. તે સિવાય પણ એવા ઘણા બધા વિરક્ત ભક્ત જેમ આપણા અચ્યુતદાસજી છે. એ લોકોની પોતાની કોઈ આજીવિકા હતી નહીં, બ્રજમાં વિરક્ત રહેતા
ઘર બહાર છોડીને, અને ત્યાં ભિક્ષા લઈ આવતા. તો જ્યારે તમને પોતાનું પેટ ભરવા માટેનું કોઈ સાધન નથી અને કોઈકના ઉપર તમે ડિપેન્ડન્ટ છો, તો જ્યાંથી મળશે ત્યાંથી જ તમને લેવું પડશે ને. અને એવું કોઈ નિયમ તો છે નહીં કે તમને કોઈ નિશ્ચિત જગ્યાએથી કોઈ સારા સદગ્રહસ્થને ત્યાંથી જેમની સાત્વિક આજીવિકા હોય અને જે લોકો સદાચાર પૂર્વક જીવતા હોય, શુદ્ધિપૂર્વક, એવા લોકો પાસેથી જ તમને દરેક વખતે પ્રાપ્ત થાય. અને જે પરિસ્થિતિ બદલાય, માનો કે તમે કોઈ તીર્થ, જ્યારે તમારી આવી મનોવૃત્તિ છે, ગ્રહ ત્યાગ કરી રહ્યા છો, ભક્તિ માર્ગી છો, તો સ્વાભાવિક છે કે તમે તીર્થ ક્ષેત્રમાં જ જવાનું પસંદ કરશો. કોઈ મુંબઈ, કલકત્તા કે દિલ્હી, મદ્રાસ તો તમે જશો નહીં ત્યાગ કરીને. તો તીર્થની અંદર મોટો ભાગનો જે વર્ગ છે એ તો આ પ્રકારનો જ હોય છે, અથવા પહેલા હતો કે જે લોકો ત્યાગી વિરક્તિ હોય. એટલા લોકોનો નિભાવ પછી તીર્થ કરે કેવી રીતે? બધા દિવસોમાં એટલા યાત્રીઓ પણ ન આવતા હોય તીર્થમાં કે ત્યાંના આવા લોકો છે એમને એટલું ખાવા પીવાનું મળી રહે એમ નથી. જેમ ઠંડીના દિવસ હોય તો મોટા ભાગના તીર્થો ઉત્તર ભારતમાં છે. મધ્ય ભારત કે દક્ષિણ ભારતમાં તો એવા કોઈ તીર્થો છે નહીં. તો ગંગા યમુનાના તટ ઉપર જ મોટા ભાગના બધા તીર્થો છે. ચાહે તો એ પ્રયાગરાજ હોય, ચાહે ઋષિકેશ હરિદ્વાર હોય, ચાહે વ્રજ ક્ષેત્ર હોય કે ચારધામ હોય, બદ્રીનાથ વગેરે. ઠંડીના ક્ષેત્ર હોય, ઠંડીના દિવસો હોય ત્યારે તો એવી ભયંકર ઠંડી હોય કે કોઈ યાત્રા કરવા વાળો ત્યાં આવતો જ ન હોય. મહિનાઓ સુધી કોઈ ના આવે. તો ભિક્ષા ક્યાં માંગવી પછી? યાત્રાળુઓ જ દાન પુણ્ય કરતા હોય છે. સ્થાનિક નિવાસી તો બિચારો આમે ભીખ માંગતો હોય છે. એટલે તે વખતની વાત કરી રહ્યું છું. અત્યારની સ્થિતિ બદલાઈ ગઈ. અત્યારની સ્થિતિ હવે, એટલે એ કારણે શ્રી મહાપ્રભુજી કહે છે કે ગમે ત્યારે તમને ગમે તે પાસેથી અન્ન લેવું પડે, અને અન્ન દોષ, અન્નથી જો દુષ્ટ અન્ન હોય તો એનાથી આપણું મન પણ પ્રભાવિત થયા વગર રહેતું નથી. કોઈની ખરાબ કમાઈ હોય અને એનાથી જો તમને દાન પ્રાપ્ત થઈ રહ્યું છે તો એનો પ્રભાવ પણ તમારા ઉપર પડ્યા વગર રહેતો નથી, કેમ કે એ પોતે પોતાનું પાપ તમને આપી રહ્યો છે. હવે આજના સંદર્ભમાં આપણે વિચાર કરીએ, અત્યારે કોઈ પુષ્ટિ માર્ગમાં કોઈ ત્યાગ કરવા વાળું હશે કે કેમ, એ બીજો વિષય છે. એ તો એ દૃષ્ટિથી વિચારવાની વાત નથી. હવે સ્થિતિ એ થઈ ગઈ છે કે એક તો તીર્થોમાં, એમ કૃષ્ણાશ્રયમાં જણાવ્યા પ્રમાણે, બધા આ સ્થાનો દૂષિત થયા છે, મ્લેચ્છાક્રાંત થઈ ગયા છે. બીજી વસ્તુ એ છે કે ભિક્ષાવૃત્તિ છે એ ગ્રહસ્થો તો હવે ભિક્ષા આપતા નથી, અને માગનારા છે એ પણ ગ્રહસ્થો પાસે ઓછા જાય છે, ઇન્સ્ટિટ્યુશનમાં વધારે જાય છે. એટલે લંગર ચાલતા હોય, તે જાતના અન્ન ક્ષેત્રો હોય, ભંડારા થતા હોય, એ ટાઈમ ટુ ટાઈમ પણ થતા હોય છે અને પરમેનન્ટ બેઝ પર પણ હોય છે. એની અંદર ગમે તેનો પૈસો આવતો હોય, ગમે તે વ્યક્તિઓ ત્યાં રસોઈ બનાવનારા હોય. કાચો અન્ન તો કોઈ આપતું પણ નથી હવે, કે તમને લોટ, ઘઉં, ચોખા, દાળ આપી દે. બીજી તરફ ગવર્મેન્ટ છે ભારતમાં, તો હવે એ બધી વસ્તુઓ, સુવિધાઓ થઈ ગઈ છે કે તમારી પાસે બેસિક ડોક્યુમેન્ટ્સ હોય તો તમને રેશનિંગની દુકાનમાંથી કે ભારત સરકાર પાસેથી તમને તમારું આરામથી, ભૂખ્યા તો તમે મરો જ નહીં, સંભવ જ નથી, એટલું તમને સરકાર આપે છે જેવું જોઈએ તેમ.
ઉપરાંત તમને ખિસ્સાખર્ચીના રૂપિયા પૈસા પણ મળે. તો હવે ભીખ માંગવાનું કે એવું તો ઇસ્યુ જ નથી રહી ગયો. હવે એમાં આપણે એમ વિચારીએ કે ચલો સરકાર આપી રહી છે તો સરકાર એટલે એમ સમજવું કે રાજાનું ધન છે. આપણે જે ટેક્સીસ આપીએ છીએ એમાંથી ગવર્મેન્ટ ચેરિટી કરે છે. એમાં પણ દરેકનું ધન છે, જવાનું છે. તો કંઈક અંશતઃ દોષ એમાં પણ જાય છે. બીજી વસ્તુ એ છે કે આ વિષયમાં જો નિશ્ચિંતતા થઈ જાય તો ત્યાગ કરનારાઓ છે એ લોકો નિશ્ચિંત જો થઈ જાય તો એમનું લક્ષ્યમાં ધ્યાન હટી જાય. તો આ બધી પરિસ્થિતિ એવી છે કે રાજ્યનું અન્ન પેટમાં જાય કે ગમે તે અનીતિથી કમાવેલો પૈસો છે એનાથી આવેલી દાનની વસ્તુઓ છે આપણા પાસે જાય તો એ બધું આપણા મનને પ્રભાવિત કરે છે. એને અન્ન દોષ કહે છે. સમજાયું? હા રાજા, સમજાયું. એટલે અન્નદોષ એટલા માટે લાગે છે કારણ કે આપનો હજુ બીજભાવ દ્રઢ ના થયો હોય અને આપણે ગૃહત્યાગ કરી લઈએ તો આપણે ગમે ત્યાંથી આપણે અન્ન લેવું પડે છે તો ત્યારે એનો પ્રભાવ આપનો ઉપર પડે જ છે. એના ગુણનો પ્રભાવ આપનો ઉપર પડે છે. અને જેના પાસેથી આપણે માંગતા હોય તો એમને આપણે ખબર નહીં કે એમના પૈસા કેવા પૈસાથી અન્ન બનાવ્યું હશે કે આપતા હશે. એટલે અને ખોટી રીતે પૈસા થતા હશે તો પણ એનો જે એ અન્નનો પ્રભાવ આપના પર પડશે જ. ખોટી રીતે દોષનો પ્રભાવ આપના પર પડશે. અને અત્યારના કાળમાં હવે ગવર્મેન્ટ બધા ઇન્સ્ટિટ્યુશન બધું રાખે છે અને ત્યાં અન્ન તો મળે છે પણ એ ઇન્સ્ટિટ્યુશન ગવર્મેન્ટ ટેક્સ થી એ કરે છે સેટઅપ અને ટેક્સ તો લોકો પાસેથી જ લેતા હોય છે કે લોકોના પૈસામાં જે દોષ હોય એ અન્નમાં જાય અને અન્નનો પ્રભાવ આપના ઉપર પડે. એટલે એવી રીતે આપનો દ્રઢ બીજભાવ ના હોય તો આવો અન્ન દોષ આપને લાગે છે. એવું સમજી જાય છે. હા, શાબાશ. સારું, આજે સમય થયો છે, અહીંયા વિરામ રાખીએ. થોડી કાર્ય પણ છે આજે.